મુરઘીનું લીલા રસાવાળું શાક તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. તમે એની ગ્રેવી જોઈ શકો છો કેવું મસ્ત અને મજાદાર બન્યું છે. તો આપણે મોટી 2 ચમચ જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે ગરમ. આપણે ખડા મસાલા એડ કરી દઈશું. તો હવે આપણે ગરમ મસાલા સડી ગયા છે તો આપણે ચિકન એડ કરી દઈશું. આપણે એને આમ સડવા દઈશું. આપણે એટલું એને તેલમાં સોડવું છે. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું અને 1 ચમચ આપણે હલ્દી પાવડર એડ કરી દઈશું. હવે આપણે દહીં એડ કરી દઈશું. 2 ચમચ આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. લીલા ધાણા અને લીલા મરચાં એનો આપણે પેસ્ટ બનાવ્યો છે. હવે આપણે એડ કરી દઈશું. હવે આપણે એને હલાવી નાખશું. તો તમે જોઈ શકો છો કે આપણે લીલા રસાવાળું શાક બની ગયું છે મુરઘીનું.